પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે 80મા સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત યોજાયેલી શિબિરમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ, પોસ્ટ માસ્ટર તેમજ અન્ય રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું। પોસ્ટ હેડ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ આર.એ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રક્તદાનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે। શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સનારી ઓઇલ કંપની દ્વારા પ્રોત્સાહન રૂપે 1 લીટર સિંગ તેલની બોટલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે સેવાકીય પ્રવૃત્તિ થકી રક્તદાનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પર્વને યાદગાર બનાવવા માટે ભારતીય ટપાલ રેડ પોસ્ટ ઓફિસ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક દાતાઓને વિનંતી કરવામાં આવી છે કે વધુમાં વધુ રક્તદાન કરી અને રક્તદાન મહાદાન સાર્થક કરે। આજે ઇન્ડિયન પોસ્ટે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રક્તદાનનું આયોજન કરી એક સરસ આયોજન કરેલું છે અને એની અંદર સારા એવા ડોનરો આવેલા છે। હું ઇન્ડિયન રેડ ક્રોસ ડૉક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ બેંક તરફથી સર્વદાતાઓનો અને ઇન્ડિયન પોસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહે અને અમારી ઇન્ડિયન રેડ ક્રોસ જે NABH એપ્રુવ બ્લડ બેંક છે લોકોની સારામાં સારી સેવા કરવાની અમને તક મળે અને લોકો અમને સપોર્ટ કરતા રહે એવી અભ્યર્થના। ઇન્ડિયન પોસ્ટની અંદર અમે 2 સાલ પહેલાં આયોજન કરેલું હતું, 2 સાલ પહેલાં આયોજન થઈ ચૂકેલું હતું અને એ સિવાય અવારનવાર અમારા કેમ્પ થતા હોય છે। ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટની અંદર આ બીજો કે ત્રીજો કેમ્પ છે। અમારી પદમનાથ ચોકડી રેડ ક્રોસ ત્યાં બી કેમ્પ થતા હોય અથવા તમે જો બી બોલાવો ત્યાં અમારી પાસે મોબાઈલ વાન છે। વાનની અંદર તમારે બીજી કોઈ સગવડ ના કરવાની હોય, વાન લઈને અમે આવીએ અને તેની અંદર જ અમે બ્લડ કેમ્પ કરી શકીએ, જેથી તમારા ઘરે કંઈ બી નાનો મોટો પ્રસંગ હોય, 10-15 બોટલ થઈ શકે એવું હોય તો બી અમારી ટીમ વાન લઈને આવી જાય। તમારે બીજી કોઈ સગવડ કરવાની ના રહે, તમારે ફક્ત ડોનરોને પ્રોત્સાહિત કરીને લાવવાના રહે। 25 યુનિટ જેવું બ્લડ આવી ચૂકેલું છે અને હજુ અમે આશા રાખીએ કે બીજા 15-20 યુનિટ આવી જાય એવું અમને લાગી રહ્યું છે। અહીંના પોસ્ટના કર્મચારીઓએ સારી એવી મહેનત કરી છે અને સારી એવી મહેનત કરીને ડોનરોને બોલાવી રહ્યા છે અને ડોનરો ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી રહ્યા છે।